આપણી જાત છે વિશાલભાઈ. વિશાલભાઈને પૂછ્યા કે એમને શું તકલીફ હતી. શું વિશાલભાઈ તકલીફ હતી આપણને? આ કણના નીચે બરાબર. છેલ્લા કમરની નીચેના ટેલબોનમાં દુખાવો થતો હતો. બરાબર. અને આમ દુખાવો થતો શું શું તકલીફ થતી હતી? દુખે બેસાતું નતું. બેસાતું નતું. બીજું શું થતું? બીજું કાંઈ ટૂંકમાં બેસવામાં તકલીફ થતી હતી. બરાબર. અને આ તકલીફ કેવી રીતે થઈ ગઈ હતી ભાઈ? આ પડ્યો હતો ઘેરેથી પડી ગયા પછી દુખવા મળ્યું. બેસવામાં તકલીફ આવતી હતી. કેટલી વાર બેસી શકાતું? 10 થી 20 મિનિટ બેસી શકું. પછી દુખવા મળતું. બરાબર. આવો દુખાવો કેટલા ટાઈમથી થતો? 3 થી 4 મિનિટ. 3-4 મિનિટ થતું. બરાબર. અને મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવેલું? હા પહેલા બતાવ્યું. સ્પાઇન સર્જનને બતાવ્યું. તો હું લોકોએ તમને અભિપ્રાય આપ્યો ભાઈ? એ દવા આપી હતી. બરાબર. ને કડક વસ્તુ પર બેસો ને ટ્યુબ રાખીને બેસો, આવું બધું સજેશન કર્યું. બરાબર છે. હવે આપણને વિશાળ તકલીફ શું હતી કે આપણું જે ટેલબોન આવે ને ટેલબોન છેલ્લું કોક્સીબોન એ ડિસ્લોકેટ થઈ ગયું હતું. એની પર માર આવ્યો પડ્યો ત્યારે માર આવ્યો એટલે આ બોન છે ડિસ્લોકેટ થઈ ગયું, સાઈડમાં આવી ગયું. તો આપણે આપણી સારવારથી શું કર્યું, એ જે એક બાજુ થઈ ગયું એને ટૂંકમાં પાછું હરખું ગોઠવું એની જગ્યાએ. બરાબર. એની જગ્યાએ હરખું ગોઠવાઈ ગયું એટલે ટૂંકમાં અત્યારે આપણને ફાયદો થઈ ગયો. હવે વિશાલ આજે તમને કેટલી સારવાર આપી? 3 વાર. 3 વાર આવ્યું હતું. બરાબર. હવે કેમ છે? સારું છે. હવે બેસવામાં કઈ તકલીફ આવે છે? એ બેસવામાં આવતી. કેટલી વાર બેસી શકાય છે? હવે તો કલાક અડધી કલાક બેસી શકું. તોય કઈ તકલીફ નથી આવતી? તો પેલા બેસવામાં તકલીફ આવતી હતી ને વધારે? સારું. હવે રેડી થઈ ગયો ને? હવે રેડી. પેલું ले ले ઊંડો શ્વાસ છોડ. ઊંડો શ્વાસ છોડ. બસ થઈ જાય.